ચાલો સાદા વર્તમાનકાળની આ ક્વિઝ ફટાફટ રિવ્યૂ કરી લઈએ. સારું, તો ચાલો શરૂ કરીએ પહેલા 10 પ્રશ્નોથી. પહેલો સવાલ છે શી ડેશ ટુ સ્કૂલ એવરી ડે. તમારા ઓપ્શન્સ છે એ ગો, બી ગોઝ, સી ગોઈંગ કે ડી ગોન. તો સાચો જવાબ છે બી ગોઝ. હવે આવું કેમ? કારણ કે અહીં કર્તા શી છે, જે ત્રીજો પુરુષ એકવચન છે અને નિયમ પ્રમાણે એની સાથે ક્રિયાપદને ઈએસ લાગે છે. સિમ્પલ. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. દે ડેશ ક્રિકેટ ઓન સન્ડેઝ. વિકલ્પો છે એ પ્લેઝ, બી પ્લેડ, સી પ્લે કે ડી પ્લેઇંગ. આનો જવાબ છે સી પ્લે. કેમ કે કર્તા એટલે કે દે બહુવચન છે, એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરીશું, કોઈ ફેરફાર નહીં. બરાબર? ચાલો ત્રીજો સવાલ. હી ડેશ કોફી ઇન ધ મોર્નિંગ. ઓપ્શન્સ છે એ ડ્રિંક, બી ડ્રિંક્સ, સી ડ્રિંકિંગ કે ડી ડ્રેન્ક. અને જવાબ છે બી ડ્રિંક્સ. ફરીથી એ જ નિયમ. હી એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ડ્રિંકનું ડ્રિંક્સ થઈ જશે. ચાલો હવે ચોથા પ્રશ્ન પર. વી ડેશ ઇન અ સ્મોલ વિલેજ. વિકલ્પો છે એ લિવ્સ, બી લિવિંગ, સી લિવ કે ડી લિવ્ડ. અહીંયા સાચો જવાબ છે સી લિવ. કારણ કે કર્તા વી બહુવચન છે, એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહેશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. માય ફાધર ડેશ અપ અર્લી. તમારા વિકલ્પો છે એ વેક, બી વેકિંગ, સી વેક્સ કે ડી વોક. જવાબ છે સી વેક્સ. જુઓ, માય ફાધર એટલે હીઝ થયું, જે એક વચન કરતા છે, એટલે ક્રિયાપદને એસ લાગશે. ચાલો છઠ્ઠો પ્રશ્ન. આઈ ડેશ માય હોમવર્ક ડેલી. અને વિકલ્પો છે એ ડઝ, બી ડુઈંગ, સી ડુ કે ડી ડીડ. અને આનો સાચો જવાબ છે સી રાઇઝિસ. આ ખાસ યાદ રાખજો, આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ડઝ નહીં. હવે સાતમો સવાલ. ધ સન ડેશ ઇન ધ ઈસ્ટ. વિકલ્પો છે એ રાઇઝ, બી રાઇઝિંગ, સી રાઇઝિસ કે ડી રોઝ. સાચો જવાબ છે સી રાઇઝિસ. ધ સન એ ઇટ જેવું જ છે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન, માટે ક્રિયાપદમાં એસ લાગશે. ચાલો આઠમો પ્રશ્ન. યુ ડેશ વેરી ફાસ્ટ. ઓપ્શન્સ છે એ રન્સ, બી રેન, સી રનિંગ કે ડી રન. જવાબ છે ડી રન. આઈની જેમ જ યુ સાથે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. આ નિયમ પાક્કો કરી લેજો. હવે જોઈએ નવમો પ્રશ્ન. શી ડેશ ઇંગ્લિશ વેરી વેલ. વિકલ્પો છે એ સ્પીક, બી સ્પીક્સ, સી સ્પીકિંગ કે ડી સ્પોક. અહીં સાચો જવાબ છે બી સ્પીક્સ. ફરીથી એ જ પરિચિત નિયમ. કરતા શી છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે ક્રિયાપદને એસ લાગશે. હવે 10મો અને આ સેક્શનનો છેલ્લો પ્રશ્ન. દે ડેશ ટુ મ્યુઝિક એટ નાઇટ. વિકલ્પો એ લિસન્સ, બી લિસનિંગ, સી લિસન કે ડી લિસન્ડ. તો સાચો જવાબ છે સી લિસન. કેમ કે દે બહુવચન કરતા છે, એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહેશે. બસ પહેલા 10 પ્રશ્નો પૂરા. સરાસ ચાલી રહ્યું છે. ચાલો હવે આગળ વધીએ છેલ્લા 10 પ્રશ્નો તરફ. પ્રશ્ન નંબર 11 છે હી ડેશ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. અને વિકલ્પો છે એ બ્રશ, બી બ્રશિંગ, સી બ્રશ્ડ કે ડી બ્રશેઝ. અહીં સાચો જવાબ છે ડી બ્રશેઝ. યાદ રાખો, જ્યારે કરતા હી હોય અને ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ હોય ત્યારે આપણે ઈએસ લગાવીએ છીએ. ચાલો 12મો પ્રશ્ન. વી ડેશ આર ગ્રેન્ડપેરેન્ટ્સ એવરી મંથ. વિકલ્પો એ વિઝિટ, બી વિઝિટ્સ, સી વિઝિટિંગ કે ડી વિઝિટેડ. અને આનો જવાબ છે એ વિઝિટ. વી બહુવચન છે, એટલે ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર નહીં. સિમ્પલ. હવે પ્રશ્ન નંબર 13. ધ ટ્રેન ડેશ એટ 6 AM. વિકલ્પો છે એ અરાઇવ, બી અરાઇવિંગ, સી અરાઇવ્ડ કે ડી અરાઇવ્સ. સાચો જવાબ છે ડી અરાઇવ્સ.
ધ ટ્રેન એકવચન છે એટલે ક્રિયાપદને એસ લાગશે. હવે એક ખરેખર રસપ્રદ સવાલ આવે છે. પ્રશ્ન 14. શી ડેશ અ કાર. ઓપ્શન્સ છે એ હેવ, બી હેવિંગ, સી હેઝ કે ડી હેડ. જવાબ છે સી હેઝ. આ એકદમ મહત્વનો અપવાદ છે. હી, શી કે ઇટ સાથે ક્યારેય હેવ ન આવે, હંમેશા હેઝ જ આવે. આને બરાબર યાદ રાખી લેજો. ચાલો 15મો પ્રશ્ન. કેટ્સ બ્લેન્ક મિલ્ક. વિકલ્પો છે એ ડ્રિંક્સ, બી ડ્રેન્ક, સી ડ્રિંકિંગ કે ડી ડ્રિંક. આનો જવાબ છે ડી ડ્રિંક. કેટ્સ બહુવચન છે એટલે કે દે જેવું થયું, માટે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરીશું. હવે 16મો સવાલ. હી બ્લેન્ક ટીવી આફ્ટર ડિનર. ઓપ્શન્સ એ વોચ, બી વોચ્ડ, સી વોચેસ કે ડી વોચિંગ. અહીંયા સાચો જવાબ છે સી વોચેસ. કર્તા હી છે અને ક્રિયાપદ સીએચ પર પૂરો થાય છે એટલે આપણે ઈએસ લગાવીશું, શેષની જેમ જ. ચાલો પ્રશ્ન નંબર 17. આઈ ડેશ અપ એટ 7 o'clock. વિકલ્પો છે એ ગેટ્સ, બી ગેટિંગ, સી ગોટ કે ડી ગેટ. સાચો જવાબ છે ડી ગેટ. ફરી એકવાર, આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ નિયમ હવે પાક્કો થઈ ગયો હશે. હવે 18મો પ્રશ્ન. ધ ટીચર ડેશ અસ ગ્રામર. વિકલ્પો છે એ ટીચ, બી ટીચિંગ, સી ટોટ કે ડી ટીચેસ. અને સાચો જવાબ છે ડી ટીચેસ. ધ ટીચર એટલે કે હી અથવા શી જે એકવચન છે અને ટીચ શબ્દ સીએચ માં પૂરો થતો હોવાથી ટીચેસ થશે. બસ હવે છેલ્લા 2 સવાલ. પ્રશ્ન 19. વી બ્લેન્ક ફૂટબોલ ઇન ધી ઇવનિંગ. વિકલ્પો એ પ્લેઝ, બી પ્લેડ, સી પ્લે કે ડી પ્લેઇંગ. જવાબ છે સી પ્લે. કર્તા વી બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લેઝ રહેશે. અને હવે આ ક્વિઝનો છેલ્લો સવાલ નંબર 20. શી ડેશ હર વર્ક ઓન ટાઈમ. વિકલ્પો એ ફિનિશ, બી ફિનિશિંગ, સી ફિનિશ્ડ કે ડી ફિનિશિસ. અને છેલ્લો જવાબ છે ડી ફિનિશિસ. ફરી એ જ નિયમ લાગુ પડે છે. કર્તા શી છે અને ક્રિયાપદ એસએચમાં સમાપ્ત થાય છે એટલે આપણે ઈએસ ઉમેરીશું. ખૂબ સરસ. ખૂબ સરસ. આખી ક્વિઝ પૂરી થઈ ગઈ. ચાલો આપણે જે મુખ્ય નિયમો જોયા એને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો આખી વાતનો સાર એ છે કે હંમેશા વાક્યના કર્તાને જુઓ. જો કર્તા આઈ, યુ, વી, દે કે કોઈ બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરો. પણ જો કર્તા હી, શી, ઇટ કે કોઈ એકવચન હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લગાવવાનું ભૂલતા નહીં. બસ આટલો નિયમ યાદ રાખશો તો સાદા વર્તમાનકાળમાં ભૂલ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. પ્રેક્ટિસ કરતા રહેજો.